મારી ચેનલ ગુજરાતી નોલેજને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર મિત્રો, મનુષ્યનું બાળક જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી તે માતાના ગર્ભમાં જ વિકસિત થાય છે। શિશુને માતાના ગર્ભની અંદર એ બધું જ મળે છે જે તેના વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે, પરંતુ પક્ષીઓ તો અંડા મૂકે છે અને દરેક ઈંડું પૂરી રીતે બંધ હોય છે। તો એવામાં ઈંડાની અંદરનું બાળક શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી લાવે છે? તો આવો જણાવું। જુઓ મિત્રો, ઈંડું એક એવી ચીજ છે જે કુદરતે એ રીતે બનાવી છે કે એની અંદર પક્ષીના શિશુના વિકસિત થવા માટે બધી જ જરૂરી વસ્તુ હોય છે। ઈંડાની અંદર માતાના ગર્ભની જેમ જ બાળકને વિકસિત થવા માટે બધું જ મળે છે, પરંતુ ઈંડાની અંદર શ્વાસ લેવા માટે ઓક્સિજન ક્યાંથી આવે છે? એ તો એની અંદર ના હોય। જુઓ મિત્રો, જ્યારે આપણે સૂક્ષ્મ વસ્તુને લેન્સ અથવા માઇક્રોસ્કોપ દ્વારા જોઈએ છીએ તો આપણે એ ચીજ પણ દેખાવા માંડે છે જે આપણે નોર્મલી ના જોવા મળે। એટલે જ્યારે આપણે એક લેન્સ દ્વારા એટલે કે એક સારામાં સારા માઇક્રોસ્કોપ દ્વારા ઈંડાને મોટું કરીને જોઈશું ત્યારે આપણે ખબર પડશે કે કેલ્શિયમ કાર્બોનેટની સફેદ અને કડક સ્તર બનેલો હોય છે। તેની અંદર નાના નાના છિદ્ર હોય છે, સાથે ઈંડાની અંદર કોશિકાઓનો એક સ્તર પણ પથરાયેલો હોય છે અને ઈંડાની અંદર સૌથી નીચેના ભાગમાં એર સેલ્સ એટલે કે હવા દેવાવાળી કોશિકાઓ હોય છે। જેવી રીતે આ નાના છિદ્રમાંથી હવા અંદર આવે છે તો આ એર સેલ્સ હવાને છારી કોશિકાઓ દ્વારા શિશુ સુધી ઓક્સિજન પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર મોકલે છે। તો આવી રીતે ઈંડાની અંદર શિશુ શ્વાસ લે છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને આ જાણકારી સારી રીતે સમજાઈ હશે અને પસંદ પણ આવી હશે। તો કૃપા કરીને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને શેર કરજો। ધન્યવાદ।